વિદ્યાર્થી મિત્રો, ડી અને એફ વિભાગના તત્વોમાં થોડા આગળ વધીએ. જોઈએ સંક્રાંતિ તત્વોના ચુંબકીય ગુણધર્મો. કોઈપણ પદાર્થને ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડવામાં આવે તો એ બે પ્રકારના ચુંબકીય ગુણધર્મો ધરાવે: અનુચુંબકીય અને પ્રતિચુંબકીય. અનુચુંબકીય પદાર્થો એટલે એવા પદાર્થો કે જેને બાહ્ય ચુંબકીય ક્ષેત્રની અસર હેઠળ મૂકીએ તો એ બાહ્ય ચુંબકીય ક્ષેત્ર તરફ આકર્ષાય અને એમાં ઓછામાં ઓછો એક અયુગ્મિત ઇલેક્ટ્રોન તો હોય જ. પ્રતિચુંબકીય પદાર્થોને બાહ્ય ચુંબકીય ક્ષેત્રની અસર હેઠળ મૂકો તો એ એનાથી અપાકર્ષાય અને એમાં તમામ ઇલેક્ટ્રોન યુગ્મિત હોય છે. જો સંક્રાંતિ ધાતુ આયનમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો એવા આયન ધરાવતું સંયોજન અનુચુંબકીય કહેવાય. અનુચુંબકત્વના કારણે એમાં ચુંબકીય ચાકમાત્રા ઉદ્ભવે છે. ચુંબકીય ચાકમાત્રાનો સિમ્બોલ છે મ્યુ અને એની ફોર્મ્યુલા છે √n×n+2 અને એનો યુનિટ છે BM. BM એટલે બોર મેગ્નેટોન અને આ સૂત્રમાં સ્મોલ n એ અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા દર્શાવે છે. ચુંબકીય ચાકમાત્રા ઉદ્ભવવાનું મુખ્ય કારણ છે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા. વાસ્તવમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાભ્રમણ અને કક્ષીય ભ્રમણ બંને ધરાવતું હોય છે, પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન છેલ્લી કક્ષામાં જનરલી હોય એટલે ધરાભ્રમણ કરતાં કક્ષીય ભ્રમણ વધારે અગત્યનું છે. માત્ર ધરાભ્રમણ આધારિત ચુંબકીય ચાકમાત્રાના મૂલ્યો નીચે પ્રમાણે દર્શાવી શકાય. સપોઝ કે ડીમાં 1 ઇલેક્ટ્રોન છે તો એ અયુગ્મિત જ હશે. ડીમાં 2 હોય તો પણ, 3 અને 4 હોય તો પણ એ અયુગ્મિત જ હોય. તો દરેક વખતે ચુંબકીય ચાકમાત્રાના મૂલ્યો અહીંયા શોધીને બતાવ્યા છે, તમે જોઈ લો. તમે એનો સ્ક્રીનશોટ પણ લઈ શકો છો. એ જ રીતે ડી કક્ષકમાં 5 ઇલેક્ટ્રોન હોય તો પણ એ અયુગ્મિત જ હોય. તો એની ચુંબકીય ચાકમાત્રા આ રીતે દર્શાવી શકાય. હવે વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી જોશો, જો ડી કક્ષકમાં 6 કે 7 કે 8 કે 9 ઇલેક્ટ્રોન હોય તો ડી કક્ષકમાં ગોઠવણી મુજબ જોઈએ તો અયુગ્મિત ઇલેક્ટ્રોન અનુક્રમે 4, 3, 2 અને 1 થશે. એ થોડું ધ્યાન રાખીશું અને ઉપરોક્ત ફોર્મ્યુલાના આધારે જ એની ચુંબકીય ચાકમાત્રા પણ શોધી શકાય. એ જ રીતે જો ડી કક્ષકમાં 10 ઇલેક્ટ્રોન હશે તો તમામ યુગ્મિત એટલે અયુગ્મિત ઇલેક્ટ્રોન 0 થશે. વિદ્યાર્થી મિત્રો, જનરલી ચુંબકીય ચાકમાત્રાના જે આપણે સૂત્રના આધારે વેલ્યુ લીધી, સૈદ્ધાંતિક વેલ્યુઝ, એ અને કોઈપણ આયનની ચુંબકીય ચાકમાત્રાની પ્રાયોગિક વેલ્યુ જોઈએ તો એમાં થોડો ડિફરન્સ જોવા મળે છે. એનું કારણ કે પ્રાયોગિક રીતે કોઈપણ તત્વને કે આયનને જોતા એની ભ્રમણ કરતી કક્ષાઓ કેટલીક વાર મિશ્રિત થયેલી હોય છે. એના કારણે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યામાં વધઘટ જોવા મળે. તો એના કારણે ચુંબકીય ચાકમાત્રામાં પણ વધઘટ આવે. એટલે એ પ્રાયોગિક મૂલ્યો સૈદ્ધાંતિક મૂલ્યો કરતાં જુદા આવશે. હવે એ પ્રાયોગિક મૂલ્યો સૈદ્ધાંતિક મૂલ્યો કરતાં વધારે આવશે કે ઓછા, એનો આધાર એ ભ્રમણ થતી કક્ષકો કેવી રીતે જોડાય છે એની પર એનો આધાર રહેલો છે. કેટલાક આયનોની ચુંબકીય ચાકમાત્રા આપણે જોઈએ. કોબાલ્ટ+2 એની ચુંબકીય ચાકમાત્રા જોઈએ તો કોબાલ્ટની ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન છે આર્ગોન કમ્પ્લીટ 4s2 3d7. CO+2 એટલે 4sના પહેલાં ઇલેક્ટ્રોન દૂર થઈ જશે તો 4s0 3d7 રહેશે. 3d7ને આ રીતે ગોઠવવા જઈએ તો આમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન 3 આવે છે એટલે એની ચાકમાત્રા 3.87 થશે. બીજો એક આયન જોઈએ, સ્ક્રેન્ડિયમ+3. સ્ક્રેન્ડિયમની ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન આર્ગોન કમ્પ્લીટ 4s2 3d1 છે. તો સ્ક્રેન્ડિયમ+3ની 4sમાંથી પણ 2 અને 3dમાંથી પણ 1 ઇલેક્ટ્રોન જશે એટલે 4s0 3d0 થઈ જશે. એટલે અયુગ્મિત ઇલેક્ટ્રોન જ 0 હશે તો તમે આ ફોર્મ્યુલામાં મૂકશો તો એની ચુંબકીય ચાકમાત્રા પણ 0 જ મળશે. એ જ રીતે તમે પ્રેક્ટિસ માટે નોંધી લો વિદ્યાર્થી મિત્રો, આટલા સંક્રાંતિ આયનોની ચુંબકીય ચાકમાત્રા તમે શોધશો. એક ક્વેશ્ચન લઈએ આનો જ. CrCl6 પ્રતિચુંબકીય છે પરંતુ CrCl3 અનુચુંબકીય છે, સમજાવો. તો CrCl3માં ક્રોમિયમની વેલેન્સી +3 છે. ક્રોમિયમની ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન આર્ગોન કમ્પ્લીટ 4s1 3d5. તો Cr+3 ની થશે 4s0 3d3, અયુગ્મિત ઇલેક્ટ્રોન 3.
એટલે ચાક માત્રા 3.87, એટલે કે એ અનુચુંબકીય છે. જ્યારે CrCl6માં ક્રોમિયમની વેલેન્સી જુઓ +6. આ પ્રમાણે જોઈએ તો 6 ઇલેક્ટ્રોન દૂર કરીએ તો ક્રોમિયમમાં 4s0 3d0, એટલે 3dમાં એક પણ યુગ્મિત ઇલેક્ટ્રોન નહીં, એટલા માટે એ પ્રતિચુંબકીય થશે. વિદ્યાર્થી મિત્રો, આવો ક્વેશ્ચન પૂછાય છે કે સ્ક્રેન્ડિયમના તમામ સંયોજનો પ્રતિચુંબકીય છે. એનું કારણ તો એનું કારણ એ છે કે સ્ક્રેન્ડિયમના મોટાભાગના સંયોજનોમાં એ +3 તરીકે અસ્તિત્વ ધરાવે અને એની +3 તરીકેની કોન્ફિગરેશન હમણાં જ આપણે જોઈ. 3dમાં એક પણ યુગ્મિત ઇલેક્ટ્રોન નથી, એટલે એની ચાક માત્રા 0 જ આવે, એટલે એ પ્રતિચુંબકીય છે. નેક્સ્ટ જોઈએ, Mn+2 અને Fe+3ની ચુંબકીય ચાક માત્રા સમાન છે અથવા તો એના અનુચુંબકીય ગુણો સમાન છે, સમજાવો. તો જોઈએ Mn+2 પહેલાં. મેંગેનીઝની ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન આર્ગોન કમ્પ્લીટ 4s2 3d5 છે અને Mn+2ની આર્ગોન કમ્પ્લીટ 4s0 3d5 છે. તો યુગ્મિત ઇલેક્ટ્રોન 5 થશે, ચાક માત્રા 5.92 બોર મેગ્નેટોન થશે. એ જ રીતે Fe+3 પણ તમે જોઈ લો વિદ્યાર્થી મિત્રો. એટલે કે બંનેની ચુંબકીય ચાક માત્રા અહીંયા સમાન મળે છે. અયુગ્મિત ઇલેક્ટ્રોન સમાન છે, એટલે અનુચુંબકત્વના ગુણો પણ એમાં સમાન થશે. વિદ્યાર્થી મિત્રો, આ એક સારો ક્વેશ્ચન છે. ઘન NiCl2 અનુચુંબકીય છે, પરંતુ એનું મંદ જલીય દ્રાવણ પ્રતિચુંબકીય છે. તો પહેલાં વાત કરીએ, ઘન NiCl2માં નિકલ +2 છે. નિકલની કોન્ફિગરેશન આર્ગોન કમ્પ્લીટ 4s2 3d8, એટલે નિકલ +2 થશે 4s0 3d8. યુગ્મિત ઇલેક્ટ્રોન 2, એટલે સ્વાભાવિક રીતે અનુચુંબકીય. હવે એનું મંદ જલીય દ્રાવણ જે લઈએ તો એ પ્રતિચુંબકીય છે, કારણ કે મંદ જલીય દ્રાવણમાં પાણીની માત્રા વધુ છે અને પાણી પ્રતિચુંબકીય ગુણ ધરાવે છે. એટલે પાણીનો જે પ્રતિચુંબકીય ગુણ છે એ NiCl2ના અનુચુંબકીય ગુણ પર હાવી થઈ જાય છે. એટલા માટે એનું મંદ જલીય દ્રાવણ પ્રતિચુંબકીય ગણાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો, આના પછીના પ્રકરણમાં પણ આવવાનું છે. સંક્રાંતિ તત્વોની સંકીર્ણ સંયોજનો બનાવી શકવાની ક્ષમતા. તો ફર્સ્ટ ઓફ ઓલ જોઈએ સંકરણ. વિદ્યાર્થી મિત્રો, સંક્રાંતિ તત્વોની જે 3d 4s 4p બધી કક્ષકો છે, જેમાં ઇલેક્ટ્રોન અપૂર્ણ હોય, તો સ્વાભાવિક રીતે બહારથી લિગેન્ડ અથવા તો બહારથી કોઈ પણ ઘટક પાસેથી ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારે અને સવર્ગ સહસંયોજક બંધ બનાવે, એટલે કે સંકરણ અનુભવે, તો જ સંકીર્ણ સંયોજન બને. એટલે પહેલી ક્ષમતા એની એ સંકરણ અનુભવી શકે છે. બીજું, સંક્રાંતિ ધાતુ આયનોના કદ ધન આયનો છે, એટલે કદ નાના હોય, ઇલેક્ટ્રોન પ્રત્યેનું આકર્ષણ વધારે હોય, એટલે બહારથી ઇઝીલી ઘટકો પાસેથી ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારી શકે, તો એની સાથે ઇઝીલી બંધ બનાવી શકે, તો સંકીર્ણ સંયોજનો ઇઝીલી બની શકે. આ રીતે સંકીર્ણ સંયોજનો બનાવે. ત્યારબાદ ભૌમિતિક રચના સમજવા માટે આ ઇંગ્લિશ વર્ઝન આ રીતે લખ્યું છે, પણ આપણે ભૌમિતિક રચના સમજવાની છે. સંક્રાંતિ ધાતુ આયન સાથે જ્યારે લિગેન્ડ જોડાય, લિગેન્ડ એટલે જે ઇલેક્ટ્રોનિકમાં ડોનેટ કરવાનો છે, ત્યારે એ દિશાકીય લાક્ષણિકતાઓ ધરાવે છે. એટલે કે જુદી જુદી અનેક દિશાઓમાંથી એ જોડાઈને સંકીર્ણ સંયોજન બનાવી શકે છે, વિવિધ ભૌમિતિક આકારો ધરાવતા. એ પણ એની આ પ્રકારના વિવિધ ભૌમિતિક આકારો હોઈ શકે છે. સંક્રાંતિ તત્વોની ડી કક્ષકો ઇલેક્ટ્રોનથી અપૂર્ણ ભરાયેલી હોય છે. એ અનુકૂળ છે એને ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારવા માટે, અને તો જ સંકીર્ણ સંયોજન બનાવી શકે. એટલે એક એની અયુગ્મિત અપૂર્ણ ઇલેક્ટ્રોન ભરાવાની ક્ષમતા એ પણ એ સંકીર્ણ સંયોજનો બનાવવા માટેની અનુકૂળતા છે. હમણાં જોયું એમ કેન્દ્રીય વીજભાર પોઝિટિવ હોય છે એનો, એટલે ધનભારિત હોય છે. એના કારણે એ આસાનીથી ઇલેક્ટ્રોન. સંક્રાંતિ તત્વો વિવિધ પ્રકારની ઓક્સિડેશન અવસ્થાઓ ધરાવે છે, આપણને ખ્યાલ છે. જેટલી વિવિધ ઓક્સિડેશન અવસ્થાઓ ધરાવશે એટલા વિવિધ સંકીર્ણ સંયોજનો બનાવશે. તો આ બધી એની ક્ષમતાઓ છે સંકીર્ણ સંયોજનો બનાવી શકવાની. આંતરાલીય સંયોજનો અથવા બિન પ્રમાણીય અથવા બિન ઘટકીય સંયોજનો. તો જોઈએ એમાં સંક્રાંતિ તત્વોની ઘન અવસ્થામાં એના પરમાણુ
ચોક્કસ પ્રકારની સ્ફટિક રચનામાં ગોઠવાયેલા હોય છે. જેમ કે અહીંયા ગોઠવાયેલા છે, નિકલ ધાતુ લીધું છે, એના પરમાણુઓ ગોઠવાયેલા છે વ્યવસ્થિત રીતે ને એમાં ધાત્વિક બંધ છે. હવે એમની વચ્ચેની જે જગ્યાઓ છે એને આપણે અંતરાલીય છિદ્રો કહીએ છીએ, અથવા તો પોલાણ અથવા ગર્ત અથવા વિવર કહીએ છીએ. એમાં નાના કદના હાઇડ્રોજન, કાર્બન, નાઇટ્રોજન, બોરોન જેવા પરમાણુઓ ઇઝીલી ગોઠવાઈ શકે છે. ધારો કે હાઇડ્રોજન ગોઠવાય છે તો હાઇડ્રાઇડ બનાવશે, કાર્બન ગોઠવાશે તો કાર્બાઇડ, નાઇટ્રોજન ગોઠવાશે તો નાઇટ્રાઇડ અને બોરોન ગોઠવાશે તો બોરાઇડ જેવા સંયોજનો બનાવશે. આવા સંયોજનોને આપણે અંતરાલીય સંયોજનો કહીશું, કારણ કે અંતરાલીય છિદ્રોમાં પેલા પરમાણુ ગોઠવાયા. પોલાણમાં જે ગોઠવાયેલા નાના કદના પરમાણુઓ છે અને સંક્રાંતિ ધાતુના પરમાણુઓ, એમની વચ્ચે કોઈ પ્રબળ બંધ હોતો નથી. આવા બંધો ગમે ત્યારે બને, ગમે ત્યારે તૂટે. બંધોનું પ્રમાણ પણ નિશ્ચિત હોતું નથી, એટલે તો એ સંયોજનોને બિનઘટકીય અથવા તો બિન પ્રમાણીય સંયોજનો કીધા છે. દાખલા તરીકે અહીંયા બતાવેલા છે. સ્ફટિક રચનાના પોલાણમાં ગોઠવાયેલા આવા અધાતુ પરમાણુઓની હાજરીના કારણે સંક્રાંતિ ધાતુઓના લાક્ષણિક ગુણધર્મોમાં ફેરફાર આવે છે. અહીંયા પોલાણમાં રહેલા અધાતુ પરમાણુઓ એ ધાત્વિક બંધના ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષે છે. એટલે ધાતુના ગુણધર્મો જેવા કે સખતાઈ, ઘસારાનો પ્રતિકાર, ક્ષારણનો પ્રતિકાર, ગલનબિંદુ બધામાં નોંધપાત્ર રીતે વધારો જોવા મળે છે. એટલે આંતરાલીય સંયોજનોનો ઉપયોગ ઓજારો, યંત્ર સામગ્રી, વાહનો, અનેક ઉપયોગી સાધનો બનાવવા માટે થાય છે. પણ આ પ્રકારના સંયોજનોના અણુસૂત્રો નિશ્ચિત નથી હોતા. જેમ કે વેનેડિયમમાં હું નાઇટ્રોજન જોડીશ તો વેનેડિયમ નાઇટ્રાઇડ બનશે, પણ એની ફોર્મ્યુલા ચેન્જ થયા કરશે. એવી રીતે વેનેડિયમ બોરાઇડ જુઓ, આયન નાઇટ્રાઇડ જુઓ, આયન કાર્બાઇડ જુઓ, ક્રોમિયમ કાર્બાઇડ, મેંગેનીઝ કાર્બાઇડ, આ બધાની ફોર્મ્યુલા બદલાતી રહેશે, કારણ કે એના બંધો પ્રબળ રાસાયણિક બંધો હોતા નથી. એટલે ગમે ત્યારે બનતા હોય છે, ગમે ત્યારે તૂટતા હોય છે. એના કારણે આવું બનતું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ટોપિક આપણે એક રિપીટ જોઈ લઈએ. આંતરાલીય સંયોજનો ઉપયોગી ટોપિક છે. એને બિનપ્રમાણીય સંયોજનો પણ કહેવાય છે અને બિનઘટકીય સંયોજનો પણ એને કહેવાય છે. સંક્રાંતિ તત્વોની ઘન અવસ્થામાં એના પરમાણુઓ ચોક્કસ પ્રકારની સ્ફટિક રચનામાં ગોઠવાયેલા હોય છે. જેમ કે આ નિકલના ઉદાહરણ દ્વારા અહીંયા સમજાવેલું છે. હવે એમની વચ્ચેની જે જગ્યાઓ છે, જેને આપણે પોલાણ અથવા છિદ્ર અથવા ગર્ત અથવા વિવર કહીએ છીએ, અથવા તો આંતરાલીય છિદ્ર કહીએ છીએ, એમાં નાના કદના હાઇડ્રોજન, કાર્બન, નાઇટ્રોજન, બોરોન જેવા પરમાણુઓ ઇઝીલી ગોઠવાઈ શકે છે અને ગોઠવાઈને અનુક્રમે હાઇડ્રાઇડ, કાર્બાઇડ, નાઇટ્રાઇડ, બોરાઇડ જેવા સંયોજનો બનાવે છે. આવા સંયોજનોને આંતરાલીય સંયોજનો કહીએ છીએ. પોલાણમાં ગોઠવાયેલા નાના કદના જે અધાતુ પરમાણુઓ છે અને સંક્રાંતિ ધાતુના પરમાણુઓ વચ્ચે જે નવા બંધો બને છે, બહુ પ્રબળ હોતા નથી. એટલે ગમે ત્યારે બનતા હોય, ગમે ત્યારે તૂટતા હોય. એટલે આ બંધોનું પ્રમાણ નિશ્ચિત નથી હોતું. એટલે જ તો આ સંયોજનોને બિનપ્રમાણીય સંયોજનો અથવા બિનઘટકીય સંયોજનો તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે એના ફોર્મ્યુલાસ બતાવેલી છે. સ્ફટિક રચનાના પોલાણમાં ગોઠવાયેલા હાઇડ્રોજન, કાર્બન, નાઇટ્રોજન, બોરોન જેવા અધાતુઓ પરમાણુની હાજરીના કારણે મૂળ સંક્રાંતિ ધાતુના લાક્ષણિક ગુણધર્મોમાં ખાસો ફેરફાર આવે છે. એનું કારણ છે વિદ્યાર્થી મિત્રો, પહેલાં એકલા ધાત્વીય બંધ હતા અને હવે ધાત્વીય બંધ ઉપરાંત આ બિનઘટકીય બંધો બને છે. એટલે બંધોની માત્રા વધવાના કારણે એના જે ગુણધર્મો હતા, સખતાઈ, ઘસારાનો પ્રતિકાર, ક્ષારણનો પ્રતિકાર, ગલનબિંદુ, આ બધામાં નોંધપાત્ર રીતે વધારો જોવા મળે છે. એટલે હવે આવા આંતરાલીય સંયોજનોનો ઉપયોગ ઓજારો, યંત્ર સામગ્રી, વાહનો, બીજા અનેક ઉપયોગી સાધનો બનાવવા માટે પણ થઈ શકે છે. પરંતુ આ પ્રકારના સંયોજનોના અણુસૂત્રો નિશ્ચિત હોતા નથી, જેમ કે અહીંયા દર્શાવેલા છે. તો એના કારણે શું થશે કે આ પ્રકારના જે સંયોજનો છે એને મૂળ કોન્સેપ્ટ લાગુ પાડી શકાશે નહીં. કારણ કે મૂળ સંકલ્પના જો લાગુ પાડીએ તો એના અણુભાર નિશ્ચિત જોઈએ. હવે આના અણુસૂત્રો કન્ટિન્યુઅસલી બદલાતા રહે છે, એટલે આના અણુભાર પણ બદલાતા રહેશે. તો આવા સંયોજનોને મૂળ કોન્સેપ્ટ લાગુ નહીં પાડી શકાય, પણ આવા સંયોજનો આવી ઉપયોગી વસ્તુઓ બનાવવા હવે વાપરી શકાશે. એટલે આ પ્રકારના આંતરાલીય અથવા તો બિનપ્રમાણીય અથવા તો બિનઘટકીય સંયોજનોને વધુ ને વધુ વપરાશમાં આવતા હોવાથી વધારે ને વધારે પ્રમાણમાં જનરલી બનાવવામાં આવતા હોય છે.